નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. પ્રકરણ 5ની અંદર આપણે સ્વાધ્યાય 5.2ના દાખલાઓ જોઈએ છીએ, જેની અંદર ગણિતમાં ધોરણ 10ના ઘણા બધા એવા વિડીયોઝ મુકાઈ ગયા છે. ન જોઈએ તો જોઈ લેજો, આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય. વિડીયો સેક્શનમાં છે ને વિડીયોઝની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં નીચે ધોરણ 10નું પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાય પોથીને લગતા, સ્વાધ્યાયને લગતા એવા પણ ઘણા બધા પ્રશ્ન જવાબ મુકાઈ ગયા છે, જોઈ લેજો. દાખલો 13માની ચર્ચા કરીએ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો જવાબ આપણે લખી શકીએ કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની યાદી નીચે મુજબ છે. જેમ કે 7 વડે ભાગી શકાતી હોય એવી 3 અંકની શરૂઆત કરીએ તો 100, પછી 101, 102, 103, 104. એમાં 7 વડે ભાગી શકાય એ સીધી કઈ આવશે? 105, બરાબર. પછી 112 આવશે, 7 ઉમેરતા જાવ એટલે. પછી 119 આવશે. એવી રીતે લાસ્ટમાં તમને 7 વડે ભાગી શકાય એવી 994 એક છે, અને એના આગળ 987. તો આટલી બધી છે એ 3 અંકની સંખ્યા છે, બરાબર. 105થી લઈને 994, એમાં 112, 119 એવી રીતે આગળ વધતા જાય, 994 સુધી જાય છે. તો એ કુલ સંખ્યા કેટલી થાય છે, બરાબર, એ આપણે ગણવાની છે. તો આ યાદી એક શાંત સમાંતર શ્રેણી રચે છે, જેમાં આપણે વાત કરીએ કે એ છે એ કેટલો છે? 105 છે. પહેલી વાત તો કે એની સંખ્યા છે 105 છે, બરાબર. ડી છે એ તમને કેમ મળશે? તો કે આગળનામાંથી પાછલું બાદ કરો, 112 - 105 એટલે 7 એમાં આવશે. અંતિમ પદ એલ છે એ આપણા માટે 994 છે. તો ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે, તો એલ બરાબર an લખી શકીએ. તો 994 બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી લખી શકીએ, બરાબર. એટલે 994 બરાબર શું થશે? તો કે અહીંયા એની જગ્યાએ 105 વત્તા n-1 ઇન્ટુ ડીની જગ્યાએ 7. તો 994 - 105 કરો એટલે કેટલા થશે? કૌંસમાં 7 n-1 એમને રહેશે, એટલે 889 થશે. તો 7 અહીંયા લખીએ તો n-1, તેથી 889 ભાગ્યા 7 બરાબર n-1, એટલે કે 127 બરાબર n-1. તો n બરાબર 127 વત્તા 1 એટલે n બરાબર 128 થાય. આથી આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ એવા 128 પદ છે, ને આવી 3 અંકની જે 128 સંખ્યાઓ છે જે 7 વડે શું હોય? વિભાજ્ય હોય. દાખલા નંબર 14. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો એનો જવાબ લખી શકીએ કે 10 અને 250 વચ્ચેના 4 વડે ગુણાકાર થતો હોય તો 4 તેરી 12, બરાબર. પછી ચોકે 16, 4 5 20, 4 6 24. એવી રીતે છેલ્લે 244 આવશે 4 વડે ગુણિતો, અને 248 આવશે. તો આ યાદીમાં એક શાંત સમાંતર શ્રેણી રચે છે, જેમાં એ બરાબર છે 12 અને ડી બરાબર છે 16 - 12 એટલે 4 આવશે, અને અંતિમ પદ એલ બરાબર થશે 248. તો ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે, તો એલ બરાબર an લખી શકીએ. તો એલ બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડીની અંદર એલની જગ્યાએ 248, એના બરાબર એની જગ્યાએ 12 વત્તા n-1 ઇન્ટુ ડીની જગ્યાએ 4. તો અહીંયા 12 છે આ બાજુ આવશે, એટલે 248 - 12 એટલે 236. 236 બરાબર 4, કૌંસમાં n-1 વધે, 4 ભાગાકારમાં આવે તો 236 ભાગ્યા 4 એટલે એના બરાબર n-1. તો n બરાબર શું થાય? 236 ભાગાકાર કરો એટલે 59, એટલે 59 વત્તા 1, બરાબર. આ બાજુ આવશે એટલે +1 થઈ જશે, એટલે n તમને મળશે 60. આથી દર્શાવેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ છે 60 પદ છે, અને આથી 10 અને 250ની વચ્ચેના જે 4 વડે ગુણાકાર થાય એવા 60 ગુણિત છે, એટલે કે 60 એવા પદ છે. દાખલા નંબર 15. એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય છે? તો એનો જવાબ લખી શકીએ કે પહેલી સમાંતર શ્રેણી છે 63, 65, 67 માટે એ બરાબર 63 લખીએ, અને ડી બરાબર 65માંથી 63 એટલે 2 આવશે ડી. તો પહેલી સમાંતર શ્રેણીનું nમું પદ શું થાય? તો કે n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડીની અંદર 63 વત્તા n-1 ઇન્ટુ ડીની જગ્યાએ 2 થાય. એ જ રીતે બીજી સમાંતર શ્રેણી 3, 10, 17 માટે એ બરાબર કેપિટલ A બરાબર 3, કેપિટલ ડી બરાબર 10 - 3 એટલે 7 આવશે. તો બીજી સમાંતર શ્રેણીનું nમું પદ એ n બરાબર શું થાય? a વત્તા n-1 ઇન્ટુ કેપિટલ ડી. તો આ થશે 3 વત્તા n-1 ઇન્ટુ કેપિટલ ડીમાં 7 થાય. હવે સ્મોલ an અને કેપિટલ an ને સામે સરખાવે તો 63 વત્તા n-1 ઇન્ટુ 2 એના બરાબર 3 વત્તા n-1 ઇન્ટુ 7. તો આ બાજુ 3 આવે એટલે 63 - 3 થઈ જાય, એના બરાબર 7, કૌંસમાં n-1 અને -2, કૌંસમાં n-1. તો 60 થશે અહીંયા, એના બરાબર અહીંયા કૌંસમાં લખીએ 7 - 2
બરાબર, n-1 કોમન કાઢ્યા એટલે અહીંયા થશે 5, 5 કૌંસમાં n-1, 5 છેદમાં જાય 60 ભાગ્યા 5 એટલે 12 × 5 = 60, તો 12 બરાબર n-1, આ બાજુ 1 પ્લસ થઈ જશે, n બરાબર 12 + 1 એટલે 13 થશે. આમ n બરાબર 13 માટે આપેલ બે સમાંતર શ્રેણીના n માં પદ છે એ સમાન થાય. દાખલા નંબર 16, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધારે હોય. તો માગેલ સમાંતર શ્રેણી માટે આપણે કીધું કે ત્રીજું પદ a3 બરાબર 16 હોય અને સાતમું પદ a7 બરાબર a5 કરતાં 12 વધુ હોય, તો a5 + 12. તો કોઈ પણ સમાંતર શ્રેણી માટે n બરાબર a + n-1 × d માં ત્રીજું પદ માટે a + 2d બરાબર 16 લખી શકીએ, અને અહીંયા સાતમા પદ માટે a + 6d બરાબર પાંચમા પદ માટે a + 4d + 12 લખી શકીએ. તો a + 6d માઇનસ આ બાજુ આવશે -a - 4d બરાબર 12, એ કેન્સલ થાય, 6 માંથી 4 જાય એટલે 2, 2d બરાબર 12, તો d તમારો થાય 12/2 એટલે d તમને મળશે 6. હવે a + 2d બરાબર 16 છે, એમાં d બરાબર 6 મૂકી દો, તો a + 2 × 6, 6 × 2 = 12, એના બરાબર 16, તો 12 આ બાજુ આવશે, બરાબર, a + 12 બરાબર 16 માં a બરાબર થશે 16 - 12 એટલે એ તમને મળશે 4. આથી આગળ સમાંતર શ્રેણી છે એ 4 પછી d માં ઉમેરતો જાઓ, તો 4 + 6 પછી 4 + 2 કૌંસમાં 6, 4 + 3 કૌંસમાં 6, એવી રીતે આગળ સમાંતર શ્રેણી વધતી જાય. આમ આગળ સમાંતર શ્રેણી છે 4, 10, 16, 22 થાય, બરાબર. 4 પછી આનો સરવાળો કરો એટલે 10, આનો સરવાળો કરો એટલે 16, આનો સરવાળો કરો એટલે 22, એ રીતને આગળ આખી સમાંતર શ્રેણી મળતી જાય. તો આ હતા અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.